नमस्कार मित्रों, स्वागत है तमारो हमारी यूट्यूब चैनल पर। आज आप मित्रों जाणीशुं पशुपालन योजनाओं राज्य सरकार द्वारा आई खेडूत पोर्टल अंदर पशुपालन योजनाओं चालू मूकवामां आवी छे। जे योजनानी अंदर आपणे मित्रों बात करीए तो केटल शेड सहाय योजना, खाणदान सहाय योजना, वाछरडी सहाय योजना तेम कुल मळी 28 जेटली योजनाओं चालू करवामां आवेली छे। पशुओना भरण पोषण माटे आ योजनाओं छे तो मित्रों चालू मूकवामां आवेली छे। हालना समयमां आ योजनाओं अंदर मित्रों ऑनलाइन अरजी फॉर्म भरवाना पण चालू छे। चालो तो हवे आपणे योजनाओनी संपूर्ण माहिती मेळवीशुं के क्या भाईने केटलो लाभ मळे छे, केवी रीते लाभ मळे छे ए संपूर्ण माहिती मेळवीशुं। आ गजब विडियो लास्ट सुधी देखता रहो और आ विडियो मित्रों गुजरातना तमाम पशुपालन मित्रों सुधी शेर करो, कारण के जे भाईने लाभ लेवो ते आ योजनाओं अंदर लाभ लई शके। आ खेडूत पोर्टल अंदर मित्रों बात करिए तो खेतीवाड़ी योजना, पशुपालन योजना, मत्स्यपालन विभागनी योजना और बागायती योजना आज आपणे संपूर्ण माहिती मेळवीशुं। ते विभाग छे पशुपालननी योजनाओं, तेनी अंदर मित्रों पशुने लगती अलग अलग योजनाओं अंदर मित्रों ऑनलाइन अरजी फॉर्म भरवाना पण चालू थता होय छे। हवे मित्रों आपणे बात करिए तो पहला नंबरनी योजना पावर डिगर चाक कटर, तेनी अंदर छे ते मित्रों अनुसूचित जनजातिना लाभार्थीने लाभ मेळववा पात्र थशे। अनुसूचित जातिना लाभार्थीने लाभ मेळववा पात्र थशे અને સામાન્ય જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે। તે યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। બીજા નંબરની યોજના વિશે વાત કરીએ તો જાપણ પશુઓને સહાય યોજના, જેની અંદર ગાય હોય કે ભેંસની અંદર છે તે જાપણ તમારું પશુ હોય તો તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે। તેની અંદર પણ મિત્રો સામાન્ય જાતિના લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે। अनुसूचित जनजाति અને अनुसूचित જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે। તમારું પશુ જો જાપણ હોય તો મિત્રો તમને ખાણદાન તરીકે સહાય મળવા પાત્ર થશે। આગળ વાત કરીએ તો વિયાણા બાદ ખાણદાન સહાય યોજના, વિયાણા પછી તમારું પશુ વિયા જાય છે પછી મિત્રો છે તે તમને સહાય મળવા પાત્ર થશે। ગાય હોય કે ભેંસ તેની અંદર પણ મિત્રો સામાન્ય જાતિને લાભાર્થીને લાભ મળવા પાત્ર થશે। अनुसूचित जनजाति અને अनुसूचित જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે। આ ત્રણ યોજનાઓ અંદર મિત્રો આપણે વાત કરીએ अनुसूचित जाति, अनुसूचित जनजाति અને સામાન્ય જાતિના લાભાર્થીઓને પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે। આગળ મિત્રો વાત કરીએ તો બકરા એકમ સ્થાપવા માટે બકરા એકમ એ 10+1 માટે સહાય યોજના, તેની અંદર પણ મિત્રો લાભ મળવા પાત્ર થશે। આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે રહેઠાણ માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા માટે સહાય યોજના, વર્ગ ગાય કે ભેંસ વર્ગના 2 પશુઓ માટે સહાય યોજના, अनुसूचित જાતિના લાભાર્થીઓ માટે એક અલગથી યોજના ચાલુ કરવામાં આવેલ છે। પછી આગળ વાત કરીએ તો 1 થી 20 દૂધાળા પશુઓ એકમની સ્થાપના માટે 1 થી 20 દૂધાળા પશુઓની સ્થાપના કરવા માટે अनुसूचित जनजातिના લાભાર્થી, अनुसूचित જાતિના લાભાર્થી અને રાજ્યના પશુપાલનો માટે 12% વ્યાજ સહાય યોજના, તે ત્રણેય માટે મિત્રો યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે તમે દેખી રહ્યો છો તે પ્રમાણે તમારે મિત્રો 1 થી 20 દૂધાળા પશુઓની એકમની સ્થાપના કરવી હોય તે માટે મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે। 12% વ્યાજ સહાય યોજના, તે યોજના પણ મિત્રો ચાલુ કરવામાં આવેલી છે। આગળ વાત કરીએ તો જનરલ કેટેગરીના લાભાર્થીઓને બકરા એકમ 10+1 સહાય યોજના। પછી મિત્રો આગળ વાત કરીએ તો પશુપાલન થકી સ્વરોજગારી હેતુ 50 દૂધાળા પશુ કાંકરેજ ગાય કે ગીરની ગાયના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે સહાય યોજના। પછી આગળની વાત કરીએ તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળી માટે દૂધ ઘર સહાય, રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા માટે સહાય, ગોડાઉન બનાવવા માટે મિત્રો સહાય યોજના મળવા પાત્ર થશે। આગળ મિત્રો વાત કરીએ તો રાજ્યવ્યાપી સંગઠન રસીકરણ યોજના। પછી આગળ વાત કરીએ શુદ્ધ સંવર્ધન કૃત્રિમ બીજદાન માટેની જન્મેલ વાછરડી પશુપાલન માટે પ્રોત્સાહન આપવા માટેની યોજના, કૃત્રિમ બીજદાન આપો અને જે વાછરડી પશુપાલન માટે પ્રોત્સાહન આપવાની યોજના છે। પછી આગળ વાત કરીએ સ્વરોજગારીના હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુઓને ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના। આ રીતે મિત્રો કુલ મળીને હાલના સમયમાં આ ખેડૂત પોર્ટલ અંદર પશુપાલનની યોજનાઓ 28 જેટલી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જેની અંદર આપણે મિત્રો વાત કરી તે પ્રમાણે યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે। તમારે પણ મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તો તમે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। અને હાલના સમયમાં આ યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। કાલે આપણે મિત્રો વિડીયો બનાવીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે ભરવી, એટલે કે ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો કાલે આપણે બનાવીને મૂકી દઈશું। અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને આવી યોજનાઓનો અંદર લાભ લેવો તો આવી યોજનાઓનો અંદર લાભ લઈ શકે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો, ખબર પડે આ જિલ્લાના વતની છે તો મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખાય છે
જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય।